હેલો ફ્રેન્ડ્સ, રસોઈની દુનિયામાં આપનું સ્વાગત છે. નોર્મલ ઢોકળા તો સૌ કોઈ ખાતા હોય છે, પણ આજે હું તમને એકદમ અલગ પાલકના ઢોકળાની રેસીપી જણાવીશ. આ રેસીપીથી બનાવશો તો નાનાથી માંડીને મોટેરા સૌ કોઈને પસંદ પડશે તેવા બનશે. જો તમને આ વિડીયો ગમે તો મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો. જો તમને આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સમાં જરૂરથી શેર કરજો. તો ચલો આજે આપણે બનાવીએ પાલકના ઢોકળા. એક તપેલીમાં થોડુંક પાણી ઉકળવા મૂકીશું. પાણી ઉકળે એટલે એક બાઉલ પાલક એડ કરીશું. 2-3 મિનિટ તેને બાફવા દઈશું. 3-1 મિનિટ પછી ગેસ બંધ કરી દઈશું. તેને ગાળીશું. તેની પર થોડુંક ઠંડુ પાણી રેડીને પાલકને ઠંડી કરીશું. પાલક એકદમ ઠંડી થઈ જાય તે પછી તેને મિક્સી જારમાં એડ કરીશું. તેને ક્રશ કરીશું. પાલકને એકદમ ક્રશ કરવાની રહેશે, આવી રીતની. હવે એક બાઉલ લઈશું. તેમાં છન્નીમાં 250 ગ્રામ ચણાનો લોટ લઈશું. બેસન જે રેગ્યુલર આપણે વાપરતા હોઈએ છીએ તે જ લેવાનું રહેશે. તેને ચાળીશું. લોટ ચડાઈ જાય તે પછી તેમાં 2 ચમચી સોજી એડ કરીશું. મિક્સ કરીશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. અડધી ચમચી કાળા મરીનો ભૂક્કો, 1 ચમચી ખાંડ એડ કરીશું. હવે ક્રશ કરેલી પાલક એડ કરીશું. પાલકની પ્યુરી આશરે 1 બાઉલ જેટલી થશે તે એડ કરીશું. જારમાં રહેલી પ્યુરીને પણ હાથથી લઈ લઈશું. અડધો કપ દહીં એડ કરીશું. હવે આ બધાને મિક્સ કરીશું. હવે તેને 15 થી 20 મિનિટ ઢાંકીને રહેવા દઈશું. 15 મિનિટ પછી તમે જોઈ શકો છો સોજી ફૂલી ગઈ છે. હવે તેમાં થોડુંક પાણી એડ કરીશું. આવી રીતનું બેટર રાખવાનું રહેશે, બહુ જાડું નહીં અને બહુ પતલું નહીં તે રીતનું. હવે તેમાં 1 ચમચી સાદો ઈનો એડ કરીશું. તેને એક્ટિવેટ કરવા 2 ચમચી લીંબુનો રસ એડ કરીશું. બરાબર મિક્સ કરીશું. મિક્સ થઈ જાય તે પછી એક તેલ ચોપડેલી થાળી લઈશું અને તેમાં રેડીશું. આવી રીતે તેને હાથથી સેટ કરી દઈશું. હવે કઢાઈમાં થોડુંક પાણી એડ કરીને સ્ટેન્ડ મૂકીશું. પાણી ગરમ થાય એટલે થાળી તેમાં મૂકી દઈશું. હવે તેને ઢાંકીને 15 થી 20 મિનિટ ફાસ્ટ ગેસ ઉપર થવા દઈશું. 15 મિનિટ પછી આપણા પાલકના ઢોકળા રેડી છે. ચપ્પાની મદદથી આવી રીતે ચેક કરી લઈશું જેથી ખબર પડે કે ઢોકળા થયા છે કે નહીં. ચપ્પુ આવી રીતે સીધું બહાર આવે તો સમજો કે ઢોકળા થઈ ગયા છે. હવે થાળીને બહાર કાઢી લઈશું. તેને હવે 5 મિનિટ ઠંડી થવા દઈશું. ફ્રેન્ડ્સ, તો ત્યાં સુધીમાં આપણે હવે વઘાર કરીએ. વઘાર કરવા એક પેન મૂકીશું. મીડિયમ ગેસ ઉપર 2 ચમચી તેલ એડ કરીશું. તેલ ગરમ થાય એટલે 1 ચમચી રાઈ એડ કરીશું. રાઈ તતડે એટલે 1/4 ચમચી હિંગ, થોડાક મીઠા લીમડાના પત્તા, 3-4 સમારેલા લીલા મરચા, 1 ચમચી સફેદ અથવા કાળા તલ એડ કરીશું. આ બધાને ધીમા ગેસ ઉપર 2-3 મિનિટ સાંતળીશું. તે પછી આશરે 20 થી 30 ml જેટલું પાણી એડ કરીશું. તેને મિક્સ કરીશું. 1 ચમચી લીંબુનો રસ, અડધી ચમચી ખાંડ એડ કરીશું. આ બધાને મીડિયમ ગેસ ઉપર 2 થી 3 મિનિટ ઉકળવા દઈશું. બરાબર ઉકળી જાય એટલે ગેસ બંધ કરી દઈશું. પાલક ઢોકળા ઠંડા થઈ ગયા છે. હવે તેના પીસીસ કરી દઈશું. તમને પસંદ હોય તેવા નાના કે મોટા ગમે તે સાઈઝના પીસીસ કરી શકો છો. ફ્રેન્ડ્સ, તો છે ને એકદમ ઇઝી પાલક ઢોકળા બનાવવા.
તે પછી આ વઘાર તેમાં એડ કરીશું. થોડાક ધાણા, થોડુંક છીણેલું ટોપરું એડ કરીશું. ફ્રેન્ડ્સ, જોઈને જ મોઢામાં પાણી આવે તેવા લાગે છે ને. હવે આ પીસીસને બહાર કાઢીશું. તેને હવે સર્વિંગ પ્લેટમાં સર્વ કરવા મૂકી દઈશું. ફ્રેન્ડ્સ, તો આપણા એકદમ ટેસ્ટી અને હેલ્ધી પાલક ઢોકળા રેડી છે. તમે જોઈ શકો છો ઢોકળામાં મસ્ત જાળીઓ પડી છે અને એકદમ સ્પોન્જી પણ થયા છે. જો તમને આ રેસીપી ગમી હોય તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો. ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબની જોડે બેલ આઇકોન ઉપર ઓલ બટન દબાવજો, જેથી મારા બધા નવા વિડીયો તમને મળતા રહે.